અમદાવાદમાં ભૂરાદાદાનો આતંક, પોલીસ ચોકીમાં તોડફોડ કરી, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાને લાતો મારી પોલીસને ધમકાવતો હતો. રાપરના મેળામાં 19 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા, ભત્રીજા સાથે આડા સંબંધીની શંકામાં કાકાએ આડેધડ શરીરના ઘા ઝીક્યા, લોહીના ભરાયા ખાબોચિયા, લોખંડની પાઇપ અને છરી લઈ યુવકને માર્યો, લોકોએ તમાશો જોયો. રાજકોટમાં લુખ્ખાગીરીના વાયરલ વિડીયોએ પોલીસને શરમમાં મૂકી, વાહન અથડાવા જેવી નિજીવી બાબતે ગુંડાઓ બેફામ બન્યા. હોસ્ટેલમાં વિદ્યાર્થીને ઢોર મારવાના પ્રકરણમાં શાળા સંચાલકનો બચાવ. શાળા સંચાલકે એમ કહ્યું કે હોસ્ટેલની માલિકી મારી, પણ સંચાલન હું નથી કરતો. ડીઈઓએ કહ્યું હોસ્ટેલ શિક્ષણના કાર્યક્ષેત્રમાં નથી. સૌથી સુરક્ષિત શહેર બન્યું અનસેફ સિટી. અમદાવાદમાં 1 મહિનામાં 7 હત્યા, ફાયરિંગને જાહેરમાં મારામારીથી શહેર રક્તરંજિત. સેફેસ્ટ સિટીમાં બહાર કેમ નીકળ્યું? મોરબીના સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી મળી. મકનસર ફ્રેટ ટર્મિનલ પર કન્ટેનર ટ્રેનનું સંચાલન શરૂ. પ્રથમ ફેરામાં 1824 ટન ટાઇલ્સ લોડ કરાઈ. રાજકોટ રેલવેને 5.94 લાખની આવક થઈ. મોરબી એ ગુજરાતનું સિરામિક હબ ગણાય છે. ત્યાંના ઉદ્યોગોને હવે રેલ કનેક્ટિવિટી નવી સુવિધા મળી છે. રાજકોટ રેલવે ડિવિઝનને આ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી પહેલી કન્ટેનર ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે. આજે તાપી નર્મદામાં રેડ એલર્ટ. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવો સૂચના. નર્મદા ડેમના 15 દરવાજા ખોલ્યા. રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદની સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે. આ સિસ્ટમને કારણે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પંજાબ હરિયાણામાં પૂર, 48 લોકોના મોત. હિમાચલના કુલ્લુમાં ભૂસ્ખલન. દિલ્હીમાં રસ્તાઓ પર યમુનાના પાણી ફરી વળ્યા. ફ્લાયઓવર ધરાશાય. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1665 ગામડાઓમાં 3.55 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજાઓ 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 1 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી પૂરમાં 37 લોકો મૃત્યુ પામ્યા છે. પઠાણકોટમાં 3 લોકો ગુમ છે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.